સ્વચ્છતાનો મુદ્દો ચાલી રહ્યો છે. એક વડીલ છે, એમની પાસે અહીંયા વાત કરવાનો પ્રયત્ન કરીશું. સ્વચ્છતાનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દે શું કહેવા માંગો છો? ભારત સ્વચ્છ ભારત બનાવે છે, શહેર સાફ કરે છે, ગામડામાં કચરો નાખે છે. વાપી નગરપાલિકાના પાપે નામદા ચંડોર ગામ મરી રહ્યું છે અને કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. એ કાં જાય ગ્રાન્ટ એ ખબર પડતી નથી. ગુજરાત પોલ્યુશન બોર્ડ 40 નોટિસ આપી ચૂકી છે, છતાં બી ધારાસભ્ય 40 ગુજરાત પોલ્યુશન બોર્ડ નોટિસ આપી ચૂકી છે, તો છતાં પણ અધિકારીઓ ચોર છે, એના સુપરવાઇઝરો ચોર છે. ઓકે, અધિકારીઓ ક્યાંક ભ્રષ્ટાચાર. આવું છું સાહેબ આપની પાસે 2 મિનિટ. આ મુદ્દે જવાબ લેવો જરૂરી છે. સ્વચ્છતા મુદ્દે શું કહેવા માંગો છો? સ્વચ્છતા મુદ્દે એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોંગ્રેસ પાર્ટીએ ખાલી ગાંધીજીનું નામ યુઝ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ ગાંધીજીનો વિચારનો અમલ કર્યો છે. ઓકે, આ બાજુ પણ પાછળ પણ એક દાદા છે, સ્વચ્છતા બાબતે વાત કરવા માંગે છે. એમની પાસે વાત કરવા માંગીશું. જી, શું કહેવા માંગો છો? જી, આને નીચે રાખી દેશો તો તમારું આ સસરા જુઓ મરેલા ઢોર ખુલ્લામાં નાખે. આ હાલત નામદા ચંડોરમાં આ બધી હાલત છે. આ જુઓ 30% માણસો મરી ગયા. 7 વર્ષ એમએલએ કઈ જોયું નહીં. કઈ જગ્યાની વાત કરી રહ્યા છો? નામદા ચંડોર. ઓકે ઓકે, સીધો જ સવાલ છે. 1 મિનિટ, આનો સવાલનો જવાબ લઈ લઈએ. જી 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 જી, જે સ્કિન રોગની વાત થઈ રહી છે અને ખાસ કરીને જે પેલા દાદા છે ત્યાં આગળ એ વાત કરી રહ્યા છે, મરેલા ઢોર ગમે ત્યાં નાખે છે, લોકોને કેન્સર થાય છે, બીમારી થાય છે, સ્વચ્છતા જળવાતી નથી. સીધો આક્ષેપ છે સ્વચ્છ ભારત મિશનનો અમલ નથી. સાહેબ, 160 નગરપાલિકાની અંદર વાપીને 5મો નંબર ગુજરાતની અંદર મળ્યો છે. શું એનાથી વિશેષ કેવી સફળતા જોઈએ તમને? સફાઈની વાત છે તો એ જે વાત કરે છે ડમ્પિંગ સાઇટની વાત છે. જે રજિસ્ટર્ડ ડમ્પિંગ સાઇટ છે તો ત્યાં તો કચરો રહેવાનો જ છે. ડમ્પિંગ સાઇટ ઉપર કચરો નહીં રહેશે, તમારા ઘરમાં કચરો રહેશે. ડમ્પિંગ સાઇટ ઉપર તો કચરો નાખવો જ પડશે. અને ત્યાં આગળ જે કરવાનું છે એસટીપી પ્લાન્ટ નાખવાનો છે, એનું કામ ઓલરેડી ચાલુ છે. ઓકે, શું કહેવા માંગો છો આ બાબતે? જી, મારા મિત્ર મિતેશભાઈએ બહુ સારી વાત કરી કે ડમ્પિંગ સાઇટ છે ને ત્યાં કચરો નાખવો છે. ભાઈ, કચરો લોકોના ગામમાં ઘરમાં નાખે છે તેનો વિરોધ છે, તમારી ત્યાં નાખો. ઓકે, શું જવાબ આપવા માંગો છો આ બાબતે? ડમ્પિંગ સાઇટ રિઝર્વ સાઇટ છે, ત્યાં કોઈ પણ ઘર નથી અને ત્યાં જ કચરો નાખવામાં આવે છે. જે રિઝર્વ સાઇટ છે, અમે કોઈના ઘરમાં કચરો નથી નાખતા. ઓકે ઓકે, ઘણા બધા મુદ્દાઓ લોકોના પણ છે. પાછળ પણ એક ભાઈ સવાલ કરી રહ્યા હતા. સવાલ જે મુદ્દાઓ છે, આવું છું દરેકની પાસે હું આવીશ. આપ આપનું સ્થાન જાળવી રાખશો. જી, આપનો સવાલ કંઈક આપ પૂછવા માંગતા હતા, શું કહેવા માંગો છો? સરકારે બેટી બચાવો બેટી પઢાઓનો નારો આપ્યો છે. હું એમને પૂછવા માંગુ છું ન્યુટ્રલ તરીકે અહીંયા કોંગ્રેસ પક્ષ તરફથી કે તમે પીટીસીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મંજૂરી આપી, આ ગુજરાતની કેટલી દીકરીઓને પીટીસી કરાવી અને તમે એમને રોડ પર ઝડપી કરી નાખી તમે? ઓકે, કેટલી દીકરીઓને પીટીસી કરાવ્યું, આનું કોણ જવાબ આપવા માંગશે? પીટીસી બાબતે કોણ જવાબ આપવા માંગશે? જી જી જી, શું જવાબ આપશો? અત્યારે જે ભાઈએ વાત કરી બહેનો દીકરીઓની, તો અત્યારે જે અમારા આદિવાસી વિસ્તારમાં જે પેલી બેનનું નામ શું, સવિતા ગાયકવાડ, એ આદિવાસીની છોકરી હતી, મેડલ આવી. કયા મેડલ મળ્યા હતા? એ ભાજપના રાજમાં જ મેડલ મળેલા છે. ઓકે, સરિતા ગાયકવાડની વાત કરી રહ્યા છે. સરિતા ગાયકવાડને મેડલ મળ્યું છે. આવું અહીંયા આગળ એક માહોલ છે. અહીંયા આગળ શું કહેવા માંગુ છો? એ એમના મહેનતથી નથી લાવી, એ પોતાના હુનરથી મેડલ લાવી છે. એમની મહેનતથી નથી લાવી મળે ને. એવી ઘણી બધી દીકરીઓ પહેલા પણ મેડલ લાવી જ છે. ઓકે ઓકે, જી 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 જી. નરેન્દ્રભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે ખેલ મહાકુંભનું એક આયોજન રાખેલું અને ખેલ મહાકુંભમાં એની જે છુપાયેલી પ્રતિભા એમને બહાર નીકળવાનો પ્રયત્ન કરેલ અને તેનું ફળશ્રુતિ પ્રમાણે એમણે પોતાની મહેનત કરી, પણ પરંતુ એને ઓપોર્ચ્યુનિટી આપનારી અમારી ભારતીય જનતા પાર્ટીના અને ખેલ મહાકુંભના પ્રણેતા નરેન્દ્રભાઈ હતા. ઓકે, બીજા કોઈ મુદ્દે કોઈ વાત કરવા માંગતો હોય? જી, આપણે જે એજ્યુકેશનનું જે લાવ્યા છે એ લોકો કે ભાઈ સ્લેબ બનાવ્યા. ગુજરાત સરકારે જે વાલીઓને છેતરવાનું કામ કર્યું છે કે ભાઈ અમે તો આ સ્લેબ લાવ્યા, આટલી ફીસ લેવાની 15,000, 25,000 ને 27,000 ને પછી એ લોકો સ્કૂલવાળાએ હાઈકોર્ટમાં ગયા ને હાઈકોર્ટે ગાઈડલાઇન્સ આપી કે તમે એટલે આ બાબતનું એક આપને અપડેટ કરી દઉં. આજે સુપ્રીમે મહત્વનો ચુકાદો આપ્યો છે કે એફઆરસી જે છે એનો અમલ ફરજિયાતપણે કરવો પડશે અને સુપ્રીમમાંથી આ આવી ગયો છે આ ચુકાદો. આના સિવાય હવે આમાં તો સુપ્રીમની બાબત આવી ગઈ, પણ સુપ્રીમનો ચુકાદો આવી ગયો છે આજે.
આજે સુપ્રીમનો જી હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો હતો પણ કોઈ પણ સ્કૂલ અમલ નથી કરી અને આ લોકો સરકારે કાર્યવાહી પણ નથી કરી કોઈ પણ સ્કૂલના સામે. ઓકે શું કહેવા માંગો છો? સ્કૂલો જે છે એ માનતી નથી હાઈકોર્ટના ચુકાદાને કે સરકારને? સાહેબ, હાઈકોર્ટના ચુકાદાને એમના વકીલે જ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરેલો હતો અને એનું જજમેન્ટ આવ્યું છે કે હવે તમારે FRC એક્ટનું પાલન કરવું પડશે અને દરેક સ્કૂલે એ વસ્તુનું પાલન કરવું પડશે અને જે ગુજરાત સરકારે ફીસ નક્કી કરી છે એ દરેક સ્કૂલોએ લેવી પડશે. ઓકે, અન્ય કોઈ મુદ્દો? જી, કઈ સ્કૂલ પાલન કરે છે એ તો જરા જણાવે અમને. હાઈકોર્ટ ચુકાદો આપે, દરેક વખતે હાઈકોર્ટે ટકોર કરવી પડી છે કે આ સરકાર સાથે કેવી રીતે કામ લેવું, કારણ કે બધું જૂઠું એફિડેવિટ કરવાની. સુપ્રીમ કોર્ટમાં જૂઠી એફિડેવિટ શું કહેવા માંગો? સાહેબ, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે, એફિડેવિટની ક્યાં વાત કરો છો? ઓકે, સુપ્રીમનું જજમેન્ટ છે, શું કહેવા માંગો છો? સુપ્રીમનું શું સારું જજમેન્ટ? જી, શું કહેવા માંગો છો? સાહેબ, સુપ્રીમ કોર્ટ જ્યારે તમને જજમેન્ટ આપતી હોય, એક વખત જજમેન્ટ આપ્યું રાફેલ માટે, એ લોકો પાછા ગયા કોર્ટમાં. આ શું વસ્તુ માંડી છે? ઓકે, રાફેલનો પણ મુદ્દો નીકળ્યો. રાફેલમાં એવું છે કે આજે અહીંયા ઘણા યુવાનો છે, મને એક વસ્તુ સમજાવો કે 5 લાખ રૂપિયાનો રોડ પાસ કર્યો અને 5 લાખનો રોડનો કોન્ટ્રાક્ટ લેવા જાઓ ને તો એમ પૂછે કે ભાઈ તારી પાસે ક્રેડેન્શિયલ કેટલું છે, આગળ કામ કર્યું? તો 30,000 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દીધો એક નવી કંપનીને, ડૂબતી કંપનીને, અને જૂઠા એફિડેવિટ કર્યા. સુપ્રીમ કોર્ટે જ પાછું. ઓકે, શું કહેવા માંગો? સાહેબ, ભારતીય જનતા પાર્ટીની સરકારે કે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એવું કોઈ કામ કર્યું નથી. એમણે ફ્રાન્સની સરકાર જોડે એગ્રીમેન્ટ કર્યો છે, એમણે ન કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંપની જોડે સરકાર કર્યો છે. અને એમનું જે કહેવું છે તો એમને જવાબ આપું છું કે જ્યારે રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે એમની પાસે કયો અનુભવ હતો રાજીવ ગાંધી પાસે કે જેના દેશે વડાપ્રધાન બનાવ્યા? ઓકે, ઘણા બધા મુદ્દાઓ પર સાહેબ ચર્ચા થઈ શકે એમ છે. પાછળ પણ ઘણા બધા. જી, રાફેલ પર એક જવાબ આપી દઉં. મને એક સમજાવો કે એ જ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એવિડન્સ યોગ્ય છે ને દાખલ કર્યું, તો એ લોકો સ્વીકાર કરશે કે ભ્રષ્ટાચાર કર્યો? ઓકે, ચાલો ફાઇનલ જવાબ આપી દો ટૂંકમાં. ભારતીય જનતા પાર્ટીએ એટલી બધી પારદર્શી વહીવટ કર્યો છે કે એ લોકોથી કોઈ આરોપ લગાવતો નથી. જેમણે 2G થી લઈને પાતાળ સુધીના કોલસા સુધીનો ભ્રષ્ટાચાર કર્યો, એ જે પોતે એમના પ્રમુખ જમાનત પર છે, ભ્રષ્ટાચારના કેસમાં જમાનત પર છે, એ લોકો હિસાબ પૂછે. ઓકે, ઘણી બધી વાત થઈ શકે એમ છે. એક જ મિનિટ, આવું છું ફરીથી આપની પાસે આવું છું, પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વાપી વલસાડના લોકો. આવું સાહેબ, જનતા પાસે મારે જવું છે. આવું છું, આપનો વારો મેં લઈ લીધો છે. 2 મિનિટ. વાપી વલસાડની જનતા અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં, મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ છે. એમની સાથે પણ વાત કરવા માંગીશું. અહીંયા કેટલાક લોકો છે. આપના કોઈ પ્રશ્નો, કોઈ મુદ્દા જો આપ કહેવા માંગતા હો? પહેલો મુદ્દો તો એ છે કે દેશની અગર મુદ્દાની વાત કરે તો ઘણા મુદ્દા છે. આ બંને પાર્ટી છે, મેં સ્પેશિયલી બીજેપી માટે આ વાત કરું છું કે સત્તામાં છે તો દેશના જો ઘણા મુદ્દા છે એ તો સાઈડ પર. લોકલની વાત કરે તો લોકલમાં જે આટલો રાત્રે જે કેમિકલ જો ઉડે છે, બરાબર છે, આના લીધે જો અમારા વાળ વ્હાઈટ થઈ ગયા, જે ઉંમર નથી. અમે 14-15 વર્ષના પોયરાને તમે જુઓ, અહીંયા છોકરાઓને જુઓ તો પણ એના વ્હાઈટ વાળ થઈ જાય છે. તે એના માટે શું છે ને નગરપાલિકા હોય કે MLA, જો સેન્ટર તમારું છે, સ્ટેટ તમારું છે, નગરપાલિકા પણ તમારું છે, તો ડેવલપમેન્ટ ક્યાં છે? બધું જ તમારું છે. હવે વરસાદમાં અહીંયા આવો, તમે ચલા પર જશો તો તમે 5 ને 3 ફૂટના તમને ખાડા મળશે. તો એ ક્યારે ભરે છે? એ ક્યારે ભરે છે? જ્યારે વરસાદ ચાલી જાય છે. એના પછી પ્રદૂષણની મોટી સમસ્યા અહીંયા આગળ છે, એ કહેવા માંગો છો? બિલકુલ, પ્રદૂષણની સમસ્યા છે. ને મહેશભાઈને આ બાબતનો સીધો સવાલ પૂછવામાં આવ્યો છે. મહેશભાઈ, આપની પાસેથી આ સવાલનો જવાબ જે છે એ અપેક્ષિત છે. સીધો જ સવાલ આપને પ્રદૂષણ બાબતે પૂછવામાં આવ્યો છે. પ્રદૂષણ માટે ઓનલાઈન સિસ્ટમ ઓલરેડી રજીસ્ટર મૂકી દેવામાં આવેલી છે. ત્યાં તમે જઈને જોઈ શકો છો કે વાપીમાં કેટલું ઓછું પ્રદૂષણ છે. ઓલરેડી ત્યાં ઇન્ડિકેટર છે, ઇલેક્ટ્રોનિક ઇન્ડિકેટર છે, કોઈના દ્વારા નથી ચાલતું કે જે કોંગ્રેસે આજ સુધી આ ધંધો કર્યો હતો. ઓકે, શું કહેવા માંગો છો? અમારા MLA જીતુભાઈ ચૌધરી ને હમણાં સાંસદના ઉમેદવારે પ્રશ્ન પૂછ્યો ગુજરાત સરકારની વિધાનસભામાં ને એમ કીધું કે મશીન લાગેલા છે. તો જીતુભાઈ મને બદલાવો, તો એ લોકો ભંગારમાં મશીન બદલાયું, એવા ભંગારમાં મશીન લાગે. સેન્ટર ઓફ એક્સેલન્સ ઉપર આજે પણ ચાલુ છે. તમારે જોવું હોય તો હું તમને બધાને લઈને બતાવી શકું છું. ઓકે, બીજા એક સાહેબ ત્યાં ક્યારના મને બોલાવી રહ્યા છે, એમની પાસે આવવા માંગુ છું. સાહેબ, આપનો મેં વારો લઈ લીધો છે. આપનો વારો મેં લઈ લીધો. ઘણા બધાને ઇન્ક્લુડ કરવા છે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદા માટે હમણે જે કીધું છે, બુલેટ ટ્રેનનું હિયરિંગ ફાઇનલ જાન્યુઆરીમાં થઈ ગયું હતું. આજે એપ્રિલ મહિનો આવ્યો, કેમ એનું જજમેન્ટ નથી આપી શકતા? કેમ કે દબાઈને રાખેલા છે આ લોકોને હાઈકોર્ટને. ઓકે, મુદ્દો શું છે બુલેટ ટ્રેનનો?
ખેડૂત લોકોનો મુદ્દો છે, ખેડૂતોની જમીન જાય છે અંદરથી. ઓકે, બુલેટ ટ્રેનનો મુદ્દો અહીંયા નીકળ્યો છે. મને અપેક્ષા હતી જ કે આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી આવશે. બુલેટ ટ્રેનના મુદ્દે કોણ કહેવા માંગશે? બિલકુલ આપની પાસે ત્યાં હું યસ હું આવું છું, ત્યાં આપની પાસે પાછળ આવું છું, આપની પ્રતિક્રિયા લઈ લઉં. જી, શું કહેવા માંગો છો? બુલેટ ટ્રેન મુદ્દે ખેડૂતોની જમીન જાય છે. બુલેટ ટ્રેન વિશે હું કહું છું કે આપણે વિકાસની એક પરિભાષા છે જે આપણી સારી રીતે, અને આપણે જે જાપાન આપણને લોકોને સુવિધા બદલ આપણને એ વસ્તુ. ઓકે, પાછળ એક ભાઈ છે બુલેટ ટ્રેન માટે કંઈક કહેવા માંગતા હતા. કોણ અહીંયા બોલવા માંગતું હતું બુલેટ ટ્રેન મામલે? જી, શું કહેવા માંગો છો? આપની પાસે આવું છું. જી, શું કહેવા માંગો છો? કોંગ્રેસ આજે વિકાસની વાત કરે છે તો આજે એટલી દયનીય હાલત છે કોંગ્રેસની કે મેજોરિટી લાવી શકે એટલી પણ સીટ એમણે ઊભી પણ નથી રાખી. અને યુપીની અંદર સાપ ને નોડિયા કહેવાય એવા અખિલેશ અને માયાવતી એક થવું પડ્યું. એ વિકાસના કારણે જ થવું પડ્યું કે એની પાસે બીજો કોઈ મુદ્દો નથી. બંનેની વાત. અને બીજી એક વાત, વાપીની અંદર આજે એક કોઈ નાઇટ ટુર્નામેન્ટ રમાડવી હોય તો 1.5 લાખ રૂપિયાનો લાઇટ લગાડવાનો ખર્ચો થતો હતો. તે આજે ફક્ત 2000 રૂપિયાના લાઇટ બિલમાં આ ગ્રાઉન્ડ પર આપણે ક્રિકેટ રમી શકીએ છીએ. ઓકે, વાપીના પ્રશ્નોની ચર્ચા કરીશું. જી, આ લાઇટ અહીંયા 50 લાખ. જી, વાપીના પ્રશ્નોની ચર્ચા માટે ઘણા બધા મુદ્દા મળશે. સંસદની ચર્ચા થઈ રહી છે અને સંસદના મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ એ વધારે યોગ્ય રહેશે. પણ સાહેબ, આ બધાની વચ્ચે બુલેટ ટ્રેનનો મુદ્દો નીકળ્યો અને બુલેટ ટ્રેનના મુદ્દા ઉપરથી વાત વિકાસ ઉપર આવી અને આ વિકાસની ગાડી આખરે હવે પહોંચી છે મહાગઠબંધનના મુદ્દા ઉપર. મહાગઠબંધનના મુદ્દા ઉપર શું કહેવા માંગો છો આપ? સાહેબ, કોંગ્રેસીઓ બુલેટ ટ્રેન બાબતે બોલવા માંગે છે. એ લોકો કદાચ ભૂલી જાય છે કે ત્યારે હું અહીંયા વાપીમાં રહેતો હતો, અત્યારે ઉમરસાડી રહું છું. 356 એકર મિલકત જીઆઈડીસીની એ બી ખેડૂતોની જ હતી અને તેના હિસાબે જ આજે વિકાસ થયો છે. એક વસ્તુ કે કોંગ્રેસીઓને ટૂંકમાં જોઈએ તો આ જે ચૂંટણી છે એ વિઝન વર્સિસ ટેલિવિઝન, જનનાયક વર્સિસ અલીબાબા 40 ચોર અને ટ્રેક રેકોર્ડ વર્સિસ ટેપ રેકોર્ડ. એ લોકોને એક જ ટેપ વાગે છે, મોદીને કાઢો, મોદીને કાઢો. ઓકે, શું પ્રતિક્રિયા આપવા માંગો છો આ બાબતે? જી, ગઠબંધનની જે લોકો વાત કરે છે મારા મિત્રો, મોદી સાહેબ 500 ટેલાની સીટ પર ખાલી ભાજપ નથી લડતું, 42 પક્ષની જોડે છે. તો શું એ ગઠબંધન નથી? કોંગ્રેસ માત્ર 28 પક્ષ જોડે ગઠબંધન કર્યું છે. તો 42 મોટા છે કે 28? ઓકે, ગઠબંધન બાબતે આ સવાલ આવ્યો છે. સાહેબ, ગઠબંધન જે કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતાને લાગતી સરકારોની સાથે કર્યું છે. કોંગ્રેસે તો એવી પાર્ટી જોડે ગઠબંધન કર્યું કે જેણે એમ કીધું એક દેશ મેં 2 વિધાન 2 પ્રધાન 2 નિશાન ચલેગે. શું કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કરીને પ્રૂવ કરવા માંગે છે કે ભારત દેશની અંદર 2 વડાપ્રધાન રહેશે? કે શું કહેવા માંગો છો? કોંગ્રેસ 2 વડાપ્રધાન લાવવા માંગે છે એવો સવાલ પૂછ્યો. હવે આ લોકો બધા બહુ બોલે છે કે કોંગ્રેસ નબળી સ્થિતિમાં છે. હું એક વસ્તુ યાદ અપાવું, કોંગ્રેસ 135 વર્ષ જૂની પાર્ટી છે અને 135 વર્ષમાં કોંગ્રેસે જ નામ રાખ્યું. આ લોકો પહેલા હિન્દુ મહાસભાની મહાગઠબંધનની વાત ચાલી રહી છે. કોણે કેટલા નામ બદલ્યા એ મુદ્દો નથી. રોજ શિવસેના ગાઢ જાય તો બી એ લોકો એને ચાટવા જાય. એ શું કહેવાય? જી, શું કહેવા માંગો છો આ બાબતે? એક મિનિટ સાહેબની પ્રતિક્રિયા પણ લઈ લઈએ. જી, ગઠબંધનની એ લોકો વાત કરે છે. કોંગ્રેસે આજે જે વિરોધ પક્ષે જેટલાય પાર્ટીઓ લડે છે એમાંથી કેટલા જેલમાં છે, કેટલા બેલ પર છે. અત્યારે એમના ખુદ નેતા જમાનત પર કોંગ્રેસનો મત માગે છે. ઓકે, શું કહેવા માંગો છો? સાહેબ, ગઠબંધનમાં એ લોકોએ પહેલા તો બહુ વાતો ઊંચા કર્યા, પછી માયાવતી, અખિલેશ, મમતા, ચંદ્રાબાબુ નાયડુ એ લોકોને સાચવવા તૈયાર નથી, એમને એક સીટ આપવા તૈયાર નથી. ઓકે, શું કહેવા માંગો છો આ બાબતે? માયાવતી અખિલેશની વાતો કરો છો એ 23 તારીખ મે પછી ખબર પડશે કે ક્યાં આવશે. ઓકે, ચલો, સીધું જ એમણે 23 તારીખ ઉપર નાખી દીધું છે. ઘણા બધા લોકો અહીંયા પાછળ પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. એમની સાથે પણ. જી, શું કહેવા માંગો છો? સાહેબ, હું છે ને રાષ્ટ્ર માટે કહું છું કે કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ એવો મુદ્દો નથી કે રાષ્ટ્રપ્રેમની વાત કરી શકે, રાષ્ટ્રદ્રોહની જ વાત કરી શકે છે. 370ની કલમ કાશ્મીરમાંથી કાઢવાની વાત કરી મોદી સાહેબે, તો એમને શું જાર લાગી? 124 પણ એ લોકો કેમ કાયદો રદ કરવા માંગે છે? રાષ્ટ્રપ્રેમ નથી એ લોકો પાસે. રાષ્ટ્રપ્રેમ પહેલા ઇટાલિયન બેકરી ચાલતી હતી, પહેલા ભારતમાં ઇટાલિયન બેકરી ચાલતી હતી, હવે ઇટાલિયન કોંગ્રેસ ચાલે છે ભારતમાં. ઓકે, સીધો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. શું જવાબ આપવા માંગો છો આ બાબતે? જી,
આ સંસદની ચર્ચા છે, પણ મારે એક લોકલ મુદ્દો સાહેબ ઉઠાવો છે. લોકલ મુદ્દો સાહેબ લઈએ છીએ, જે મુદ્દો ચાલે છે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. જી, શું કહેવા માંગો છો? ઇટાલિયન કોંગ્રેસ કહી રહ્યા છે 370 કલમ હતા એની વાત એ લોકો કરે છે. એ લોકોની 5 વર્ષની સરકાર હતી. 370 છોડ 377 હટાવવા નીકળી ગયા એ લોકો વાત કરે. જે લોકો 5 વર્ષથી તમારી સરકાર છે, તમે કેમ નહીં ખસાડી 370 ની કલમ? ઓકે, 5 વર્ષમાં 370. જી, શું કહેવા માંગો છો? સાહેબ 2021માં અમારી રાજ્યસભામાં બહુમતી થશે ને એટલે અમે બતાવશું કે 370 કેવી રીતે નીકળે. ઓકે, જો અને તો ઉપર છે આ વાત ચાલી રહી છે. જી, શું કહેવા માંગો છો? 377 ખસાડી તો 370 કેમ નહીં ખસાડી શકે તમે? ઓકે, શું જવાબ આપશો? સાહેબ અમે 370 પણ હટાવશું, 35 એ પણ હટાવશું અને 124માં પણ સુધારો અમે જ ટાળવીને બતાવશું. ઓકે, જી જી જી. એક વસ્તુ છે કે આ લોકો પાસે બહાનાની બજાર છે. રામ મંદિર ક્યાં ગયું? આ લોકોના માટે આ બધા મુદ્દાઓ ઇલેક્શનના પોર્ટફોલિયો જેવા છે. આ ઇલેક્શન પતશે તેવી છે એટલે મૂકી જશે શું કે અભરાઈમાં. ઓકે, એક મહત્વનો મુદ્દો સાહેબે ઉઠાવ્યો છે. એક મિનિટ, આવશું આપની પાસે. એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે સાહેબે. રામ મંદિરનો મુદ્દો ત્યાંથી ઉઠ્યો છે. રામ મંદિર માટે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. રામ મંદિર બનશે કે કેમ, શું લાગે છે? સાહેબ 101% બનશે. આ વખતેની સરકાર બનશે, મારા મોદી સપનની સાથી વાળા બનશે તો 101% મંદિર બનશે. ઓકે, પાછળ પણ જી એક બેન છે કહી રહ્યા છે. જી, શું કહેવા માંગો છો રામ મંદિર મુદ્દે? રામ મંદિર 99.99% બનવાનું છે. હજુ આજે કહો તો 100% બનશે. અચ્છા, આજે કહો તો 100% બનશે. આ બાજુથી પણ પ્રતિક્રિયા લેવા માંગીશું. આ બાજુથી પણ સાહેબ બધી બાજુ હું એકદમ બેલેન્સ રાખીને ચાલી રહ્યો છું. એ વાત નહીં કરશો, હું આવું છું. જી સાહેબ, બેલેન્સ રાખીને હું વાત કરું છું બંને પક્ષ બાજુ. જી, શું રામ મંદિર મુદ્દે શું કહેવા માંગો? એક મિનિટ, મારે પહેલા એ કેવું છે કે સાંસદ અગર શાસક પક્ષમાં હતા સવાલ નહીં પૂછી શક્યા હતા, અહીંયા ભાજપિયા કેમ પૂછે છે? પેલા વલસાડ જિલ્લાના મુદ્દા. ઓકે, રામ મંદિર મુદ્દે કોણ બોલવા માંગે છે? રામ મંદિર બનાવવાનું એ લોકોએ જ્યારથી એ લોકો પાર્ટી બની છે ત્યારથી રામ મંદિર બનાવવાની કોશિશ કરે છે, પરંતુ મુખ મેં રામ અને બગલમાં સુરી રાખે છે ભાજપ સરકાર. ઓકે, મુખ મેં રામ બગલ મેં છુરી રાખે છે. આવું છું સાહેબ આપની પાસે. જી, કોઈ એક નવયુવાન છે, શું કહેવા માંગો? કોંગ્રેસી નેતાઓ માટે એક શેર બોલું છું. यहाँ तहजीब बिकती है, यहाँ फरमान बिकते हैं. यहाँ तहजीब बिकती है, यहाँ फरमान बिकते हैं. जरा तुम दाम तो बोलो, जरा तुम दाम तो बोलो, यहाँ ईमान बिकता है. ओके, जी जी जी. कहते वही है, ओके, बाकी कहते वही है जिसमें उनकी भलाई हो. कहते वही है जिसमें उनकी भलाई हो. मानते वही है जिसमें उनकी कमाई हो. ये है कांग्रेसी. ઓકે, કોંગ્રેસ માટે આ શેર આપવામાં આવ્યો છે. શું જવાબ આપવામાં માંગશો એ ભાઈનો? મેં કહેવા માંગુ છું કે આ ભાજપ વાળા ખાલી એટલું બતાવી દે કે પ્રધાનમંત્રીની ડિગ્રી શું છે. ઓકે, આ બાબતનો જવાબ લઈએ, પણ રામ મંદિરનો જે મુદ્દો ચાલી રહ્યો છે, પાછળ જનતા છે, પાછળથી પણ કેટલાક લોકો બોલાવી રહ્યા છે. ખૂબ ઝડપથી આપની પાસે આવવા માંગુ છું. જી, રામ મંદિરના મુદ્દા ઉપર શું કહેવા માંગો છો? મારું એટલું જ કહેવાનું છે કે આજ સુધી રાહુલ ગાંધી, ઇન્દિરા ગાંધી, પ્રિયંકા ગાંધી કોઈ મંદિરમાં ગયેલા છે કે નથી ગયેલા ને આજે જે રાહુલ ગાંધીની જે જનોઈ પહેરાવેલી છે તે ખોટી જનોઈ છે, ઊંધી બતાવે છે. જે રિયલમાં પહેરવી જોઈએ તે પહેરેલી. ઓકે, કોંગ્રેસના મિત્રો પાસે આવું છું, પણ અહીંયા એક જનતામાંથી એક ભાઈ છે, શું કહેવા માંગે છે? રામનો કોંગ્રેસે તો એનો વકીલ જ લડે છે કે રામ મંદિર ન બનવું. એને કોંગ્રેસ વાળાએ કીધું છે કે રામ તો એક કાલ્પિત હતા, એ સત્ય. આ તો ગુજરાતનો રાણો ચાલે, ઇટાલીનો ભાણો ન ચાલે. ઓકે, કોંગ્રેસ પક્ષની આ બાબતે પ્રતિક્રિયા જે છે, આ બાબતે પ્રતિક્રિયા લેવી ખૂબ જરૂરી છે. કોંગ્રેસ પક્ષના મિત્રો પાસે આવી રહ્યો છું. આપના જ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યો છું. સાહેબ, આવું છું આપની પાસે. જી, રામ મંદિરના બાબતે આજ લગી આ ભાજપની સરકારે જૂઠું બોલીને વોટ માંગ્યા છે. આજ લગી રામ મંદિર બનાવી નહીં શકી, કારણ કે ખાલી વોટ માંગ્યા છે. વોટ માંગીને લોકોને ફેંકું. આ મોદી કોઈ દિવસ એમ નથી કહેતો કે રામ મંદિર બનાવો, પણ કોંગ્રેસ સરકાર કહે છે કે રામ મંદિર બના કે रहेंगे. તો હમે કોંગ્રેસ આएगी તો રામ મંદિર જરૂર બના કે रहेंगे. ઓકે, જી, શું કહેવા માંગો છો બેન આ મુદ્દે? જી, બેન નથી રામ મંદિર મુદ્દે બોલવા નથી માંગતા. જી, જો સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય, અમારો પ્રશ્ન હાઉસિંગ બોર્ડનો છે. અમારી બિલ્ડિંગ 45 વર્ષ જૂની બિલ્ડિંગ છે. એના માટે રજૂઆત કરવા માટે અમે થાકી ગયા છે. ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી ચૂક્યા છે. બધી જગ્યાએથી અમને આશ્વાસન સિવાય બીજું કાંઈ મળ્યું નથી. ઓકે, આ જે મુદ્દો છે, સ્થાનિક મુદ્દો છે, આની ઉપર ઘણી બધી ચર્ચાના મોકા આગળ પણ મળશે. સંસદની ચૂંટણી છે, સંસદના મુદ્દા છે, સમયનો અભાવ છે. સમયના અભાવે હવે એક છેલ્લો સવાલ જે જનરલી અમે
પૂછતા હોઈએ છીએ. આપને પૂછવા માંગીએ છીએ કે શું આપ દાવો કરવા માંગો છો ડોક્ટર કેસી પટેલ માટે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે? કેસી પટેલ 2.5 લાખ મતોથી જીતશે એ અમારો સંપૂર્ણ દાવો છે અને અમે સાબિત કરી બતાડશું 23મી મેએ કે અમે 2.5 લાખ મતથી જીતીશું. ઓકે, આપ શું દાવો કરવા માંગશો જીતુભાઈ માટે? અમે જીતુભાઈ માટે ચોક્કસપણે 100% જીતશે. પણ આલોકના દાવાની વાત કરો તો એમના અમિત શાહે કીધું નહીં, તમારે ખાલી જીતુભાઈની વાત કરો, સમયનો અભાવ છે. જીતુભાઈને જીતતા આ ખાલપાભાઈ નહીં રોકી શકે. ઓકે, ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા પ્રશ્નો પણ ચર્ચાયા. સમયની મર્યાદામાં બંધાયેલા છીએ આપણે. સમય આગળ પરવાનગી આપણને નથી આપતો, પણ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં વાપી વલસાડવાસી અમારી સાથે જોડાયા અને આપ ચારેય મંચસ્થ મહાનુભાવો અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો આવતીકાલે મળીશું એક નવા શહેરની અંદર નવી લોકસભા બેઠક ઉપરથી સંદેશની સંસદ ભરીશું અને ફરી ત્યાંના મુદ્દા ચર્ચીશું, ત્યાંના નેતાઓના વાયદાઓ સાંભળીશું, દાવાઓ સાંભળીશું, ખૂબ રસપ્રદ ચર્ચા કરીશું. અત્યારે આપશો રજા. નમસ્કાર.